પોલીસનો નંબર કાંજો. હા પોલીસ, હા કેસ કરી લો, મારી કેરી ચોરાઈ ગઈ. ઓકે સર. અહીંથી કેરી ચોરાડે છે એમ ને? કેરી તો પકડાઈ ગયું છે. કુછ તો ગડબડ હે ભૈયા. તપાસ કરવી જોઈશે હો સરખી રીતે. જોવા જોઈજે. ડ્રાઇવિંગ લાઇસન્સ, આધાર કાર્ડ, બરોબર. કુછ ગડબડ હે, જોવું પડશે હો. આમ તો માનવ દવેરા છે. માનવ દવેરા. માનવ દવેરા તમે? તમારું પર્સ ખોવાઈ ગયું છે ભાઈ? આ તમારું છે? આધાર કાર્ડ ના તમારું ક્યાં ખોવાઈ ગયું હતું? તો તમને કેરીના જુર્મમાં ગિરફ્તાર કરવામાં આવે છે. તમે વાડીમાંથી કેરી ચોરી છે? તો તમારું પર્સ કેમ નહીં આવ્યું? હાલો, તમને તો ગિરફ્તાર કરવામાં આવે છે. હારું સાહેબ. મિસ્ટર અનિલ, કેમ મોડું છે? કે ટાઈમ છે આવવાનો? સાહેબ ખાળિયામાં પડી ગયો તો એટલે મોડું થઈ ગયું. અરે એમ કેમ પડી ગયો? આંધળો છો, દેખાતું નથી. યુનિફોર્મ ક્યાં છે? સાહેબ હું કાલ પડી ગયો તો, પણ આ કઈ ધોવાળી બાઈ મારી છે નહીં એકે, એટલે મોડું છું સાહેબ. એટલે જો ને ડ્રેસ આનું આ છે, કાલનું આનું. ખાડે એમ પડી ગયો એ મારે નહીં જોવાના. યુનિફોર્મ પહેરેલો હોવો જોઈએ. આ ધર્મશાળાની અદાલત છે, સમજો? સાહેબ પણ સાહેબ કોઈ ધોવા વાળું ન હોય એમાં હું શું કરું? તમે ધોઈ ગયો થાય. ભાઈઓ નથી ઘરે? ભાઈ શું કામ નહીં છે? આગળ બેસવા જો ને ભાઈ, રહી ગયા. સીધા ઓન. હવે ધ્યાન રાખજે. સાહેબ આ આદમી કેરીની વાડીમાંથી કેરીની ચોરી કરી છે, જેની એફઆઈઆર તમારા ટેબલ ઉપર મૂકું છું, વાંચી લેજો. આ વિકે, તમે કઈ કહેશો? જી માય લોર્ડ, મારા મૂળ વકીલ માનવ દેવેરા ઉપર કેરી ચોરીનો ખોટો આરોપ નાખવામાં આવ્યો છે, અને માય લોર્ડ હું તે સાબિત કરીને બતાવીશ. માય લોર્ડ, આ પાકીટ વિનોદ ખન્ના પાસેથી બરામદ થયું છે, અને આ પાકીટ આ મુજરીમનું છે, તેથી તેને ફાંસીની સજા સુનાવવામાં આવે. દોને ઓબ્જેક્શન માય લોર્ડ, આ પાકીટ માનવ દેવેરાનું છે, હવા સાચી છે, પણ 3 દિવસ પહેલા પાકીટ ખોવાઈ ગયું હતું, અને આ એની રિપોર્ટ એફઆઈઆર દર્જ કરાવેલી. જજ સાહેબ, હું દોષી સાથે થોડી વાતચીત કરવા ઈચ્છું છું. કરો. હલે ઊભો થા. થાવ શું પણ? કેરી સોરાણી ત્યારે તમે ક્યાં હતા? વાડી હતો. ત્યારે તમારા આંગણાને નિશાન ડાળખી ઉપર જોવા મળ્યા છે, તેથી તમે દોષી સાબિત થાવ છો, અને હું સાબિત કરીને રે. માય લોર્ડ, હું 3 દિવસમાં તમને પાકો સબૂત તમારી સામે રાખીશ. મારે 3 દિવસની મુદત જોઈએ છે. આ કેસનો ફેસલો 3 દિવસ પછી થશે, બરોબર? ઓર્ડર ઓર્ડર ઓર્ડર. માનો તને કોઈ ઉપર શક ખરો? નહીં. કોઈ ઉપર નહીં? નહીં. સગા સંબંધી મિત્રો? હા, મિત્રો કરી છે. હું અમે ભેગા થયા. અમે આંબો આવ્યો ને, જાજી કરી મારામાં થઈ. તે એ કઈ ગમતું નહોતું. એ કે મારા કેમ ન આવી, તારામાં આવી. હા, જેવું કહેતા બધા. હા. હાલા ઇન્ફોર્મેશન કાઢવી જોશે, ફોરેન્સિક લેબમાં મોકલવી જોશે આ માળા. જજ સાહેબ, જ્યાં આગળ નિશાન ડાળખી ઉપર જોવા મળ્યા હતા ત્યાં આ માણસના છે, ને તેની ફોરેન્સિક રિપોર્ટ ધીમેથી મૂકને પણ લઈ લ્યો ને વાસો ની. ધર્મશાળા નથી આ. જજ સાહેબ, હું માનવ દેવરાના મિત્ર દર્શનભાઈને કટઘડામાં બોલાવવા માંગુ છું. બોલાવો. દર્શનભાઈ,
કેવી સોરાણી ત્યારે તમે ક્યાં હતા? ગામના પાદરે ત્યાં શું કરતા હતા? ફાફલા વારે હવાણું કરતો હતો. સાહેબ રાઈસ ફોટો પરથી મને આ માળા મળેલી છે. આ માળામાં આંગળીઓના નિશાન હતા અને મેં ફોરેન્સિક લેબમાંથી આંગળીઓના નિશાન મેચ કરે છે અને તે નિશાન દર્શન પહેલા મેચ થાય છે. દર્શનભાઈ આ માળા તમારી જ છે ને? ના ના, તો કોની માળા છે? એ તો માનવને આપી હતી મેં પહેરવા. માનવને આપી હતી તો તમે ચોરી નથી કરી? નહીં, તો આ ઘડિયાળ કોની છે? એ ઘડિયાળ મારી છે. હા મારી. આ ક્રાઇમ સ્પોટ ઉપરથી મને મળેલી છે આ ઘડિયાળ. હા એ મારી છે. યાદ આવ્યું કયા ઘડિયાળ જોઈને? હા તમારી છે ને ઘડિયાળ? હા એ તો મારી જ છે. તો કેરી તમે ચોરેલી છે. હા એ ચોરાઈ ગઈ. આ કેસ પાણીની તરફ હાવ સાફ થઈ ગયો છે. ધેટ્સ ઓલ. સાહેબ હજી મારે 5 દિનની મોહલત જોવે છે. નહીં તો સાહેબ તારીખ ઉપર તારીખ આ બધું શું છે? વિસ્તારમાં જ ન્યાય જોવે મારે. ભાઈ તારીખ તો જોહે હો ભાઈ, કેસ ચાલે છે. તારીખ તો જોહે. ઓર્ડર ઓર્ડર ઓર્ડર, સીધી ના બેહો ને. સાહેબ આ બધાય સબૂત તમારી સામે. વિવેકભાઈના સબૂત પ્રમાણે દર્શનભાઈ દોષી સાબિત થાય છે. તેથી કલમ 1(4 મુજબ 100 આંબા વાવવા અને જ્યાં સુધી કેરી ના આવે ત્યાં સુધી ઉછેર કરવાની સજા થાય છે અને માનવભાઈ નિર્દોષ સાબિત થાય છે તેને ઘર ભેગા કરવામાં આવે છે. ધેટ્સ ઓલ. ઓર્ડર ઓર્ડર ઓર્ડર. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ અનિલભાઈ. મારી નામ બીજો કેસ જીતી જા. વાહ ભાઈ વાહ. આવતા કેસ માટે તમને શુભકામના.